આજે મારી સાથે છે મિસ દિશા મકવાના, જે ખેડાથી બિલોંગ કરી રહ્યા છે અને એમણે ઈસ્ટ વેસ્ટ યુનિવર્સિટી જોર્જિયામાં એડમિશન લીધું હતું અને નાવ એમની બધી જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. એમના વિઝા આવી ગયા. નાવ શી ઇઝ ગોઈંગ ટુ ફ્લાય. સો દિશા, સૌથી પહેલાં હું તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું. લાઈક થેન્ક તમારી યુ. બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે એન્ડ નાવ યુ આર ગોઈંગ ટુ ફ્લાય. સો જે આખી તમારી પ્રોસેસ છે, લાઈક સ્ટાર્ટિંગ ટુ એન્ડ, એ તમારી એમડીઓ સાથે કેવી રહી અને લાઈક કઈ કઈ વસ્તુઓ તમે અહીંયા એક્સપિરિયન્સ કરી છે? તો સૌથી પહેલાં જ્યારે સ્ટાર્ટિંગમાં એમબીઓ જોઈન કર્યું ને ત્યારે તો લાઈક ટેન્શન હતું કે આવી રીતે એબ્રોડ જવાનું છે, એકલા જવાનું છે. પણ જ્યારેથી એમબીઓ જોઈન કર્યું ને તો લાઈક એમડીઓનું બધા જ મેમ, બધા જ આખું સ્ટાફ બહુ જ હેલ્પફુલ છે. ગમે ત્યારે કંઈ બી હેલ્પ જોઈએ તો તરત હેલ્પ કરે છે. અને ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં પીએમઓ પ્રી મેડિકલ ઓરિએન્ટેશન જોઈન કર્યું ને તો એમાં બી લાઈક ઘણું બધું શીખવા મળ્યું. સૌથી પહેલાં તો મેડિકલ ટર્મિનોલોજી અહીંયા શીખવા મળી અને ઘણા બધા મને લાઈક મારા બેસ્ટમેટ મળ્યા, તેમના થ્રુ બી ઘણું બધું. પછી હોસ્પિટલ વિઝિટ્સ બી કરી અહીંયાથી. એન્ડ પછી લાઈક સ્ટેજ બી ઘણો દૂર થયો. પછી અહીંયા પ્રી ડિપાર્ચર સેરેમની અટેન્ડ કરી. તો લાઈક ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ સારો હતો. અને એમડીઓમાં થેન્ક યુ સો મચ એમડીઓ. એમનાથી આટલું બધું લાઈક સારી રીતે ઇઝી પ્રોસેસ થઈ ગઈ અને હવે હું ફાઇનલી જઈ રહી છું. થેન્ક યુ સો મચ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ મારા મેડમને છે કે મેમ, એકચ્યુઅલી હવે આપણે જ્યારે પેરેન્ટ્સની વાત કરીએ, લાઈક આપણી ડોટરને આપણે ફોરેન મોકલીએ છીએ તો એ પેરેન્ટ્સ માટે લાઈક ઘણું અઘરું છે અને સ્પેશિયલી ફોર મધર્સ. અને જ્યારે હું સ્ટાર્ટિંગ ટુ એન્ડ તમારી જોડે ટચમાં છું અને મેં જોયું છે કે લાઈક એમની કોઈ પણ પ્રોસેસ હોય તો દરેક પ્રોસેસમાં લાઈક તમે ઇન્વોલ્વ થાઓ છો. ઇવન આજે પણ એમનું જે લાસ્ટ આપણે પ્રી બોર્ડિંગ સેશન હતો એની અંદર પણ તમે આવ્યા અને અમને સપોર્ટ કર્યું. તો તમે કઈ રીતે ડિસાઈડ કર્યું કે ભાઈ આમને આપણે એમબીબીએસ કરવા માટે એબ્રોડ મોકલવું છે? એટલે અમે પહેલાં તો નીટની એક્ઝામ આપવા ગયા હતા. ત્યારે ગાયત્રી મેડમ અમને મળ્યા હતા, એમણે પેમ્પલેટ આપ્યું. અને પછી અમે અહીંયા પહેલાં તો ઘણું અમે જોયું કે આ સારું હશે કે નહીં સારું હોય. પછી અમને લાગ્યું કે ચલો ને એક વખત જઈ તો આવી. પછી અહીંયા આવ્યા અને પ્રિયા મેડમને મળ્યા અને એમણે ઘણું સારું રીતે સમજાવ્યું. એટલે પછી અમને સારું લાગ્યું કે ના, સારું છે. અને કે દિશા છે અને મોકલવી જોઈએ અને થોડી સારી સલાહ આપી હતી. ઓકે. તો હવે જેમ કે તમે ખેડાથી છો, તો ખેડા ત્યાં છે અને અમદાવાદ અહીંયા છે. તો ખાલી એની અંદર લાઈક મેકિંગ ડોક્ટર્સનો તમારે પૂરી પ્રોસેસની અંદર કેવો સપોર્ટ રહ્યો કે લાઈક તમારે અહીંયાથી આવવા જવામાં કે બધી રીતે? સપોર્ટ તો સારો રહ્યો. એટલે અમે આમ તો ખેડાથી છીએ પણ થોડા દિવસ અમે અમદાવાદમાં રહ્યા અને દિશા અહીંયા પ્રી ડિપાર્ટમેન્ટમાં આવી. પછી અહીંયા 1 મહિનો એણે ક્લાસ એટેન્ડ કર્યા. પછી એને લાગ્યું કે ના, સારું છે. અને બીજા ફ્રેન્ડ લોકોને બી મળી. એટલે પછી એને એમ થયું કે ના મમ્મી, એ બધા સારા છે અને બધું સારું છે, મને કંઈ વાંધો આવ્યો નથી. Okay, so congratulations once again, and thank you so much for your valuable. થેન્ક યુ.